હેલો દોસ્તો, તો આ વિડીયો સ્પેશિયલ કૃષ્ણા પટેલ માટે છે, તો શેર કરવાનું ભૂલતા નહીં. હું સૌ તમારા બધાની વાલી આવી છે. તો આજથી પહેલાં પણ મેં એક વિડીયો બનાવ્યો હતો, જે મારો વોઇસ કદાચ પબ્લિક સુધી નથી પહોંચ્યો કે કૃષ્ણા પટેલ સુધી નથી પહોંચ્યો, બરાબર. એ માટે આજે ફરીને બનાવી રહી છું. કૃષ્ણા પટેલ જ્યારે આરતી સાંગાણી, તમને યાદ જ હશે, જ્યારે આરતી સાંગાણીએ લવ મેરેજ કર્યા ને, ત્યારે કૃષ્ણા પટેલ એમ બોલી હતી કે ધાબળિયો વરણ છે, જેમ કે આહિર, દરબાર, રબારી, ભરવાડ, ચારણ, ગઢવી, આ બધો ધાબળિયો વરણ છે ને, એની બાયુને ઘૂમટા તાણી ખાલી રોટલા જ કરવાના હોય, બરાબર. કેમ કે મરસેથી મીઠે ને શાક લગીને એના પતિ લાવીને દે છે, એટલે એ મર્યાદા રાખી શકે છે. અને આપણે છે તે રોટલી કમાવાથી, રોટલી રળવાથી, રોટલી બનાવવા લગીની ક્ષમતા ધરાવી છે પટલાણીઓ, એટલે આપણને આઝાદી છે, બરાબર. એટલે મારે એવું પૂછવાનું છે કૃષ્ણા પટેલને કે ક્યાંય ઇતિહાસમાં એવું લખ્યું છે કે ક્યાંય એવો રેકોર્ડ છે કે ધાબળિયા વરણની એક પણ લેડીઝ ઘરની બહાર નથી નીકળેલી, કે એક પણ દીકરી એક પણ ફીલ્ડમાં આગળ નથી વધેલી? તમામ ફીલ્ડમાં હાલમાં પણ અમારી દીકરીઓ છે, બરાબર. એસપી, ડીએસપી, એસઆઈ, કલાકાર, તમામે ફીલ્ડમાં, મિલિટરી, તમામે ફીલ્ડમાં, પોલીસ, તમામે ફીલ્ડમાં અમારી આ ધાબળિયા વરણની છોકરીઓ છે. તો તું એમ કઈ રીતે કહીએ કે તમારામાં તે રોટલા કમાવાની ક્ષમતા છે, અમારામાં નથી? અમને ખાલી તાર કહેવાનો મતલબ એમ છે કે અમે ખાલી ડોબા છીએ, અમને ખાલી ઘૂમટા તાણી રોટલા કરતા જ આવડે, બીજું કશું જ આવડે નહીં. તાર કહેવાનો મતલબ તો એ જ છે ને કે તમે આમ કંઈક કહેવાના, અમે બધા ડોબા કહેવાય, એમ ને? તો કૃષ્ણા પટેલ બોલવામાં માપ રાખ, નતર હું બોલીશ ને તો તારા ગેરના હું યહતન બાળી દઈશ, બરોબર. હજી તું મને ઓળખતી નથી ને, અને તું બધાનું નામ લે, આ ધાબળિયો વરણની ઓળતુનું નામ ન લે. અને માન મર્યાદા ને મોભો એ અમારા પાબંદી ઉપર કે અમારી આઝાદી ઉપર ડિપેન્ડ નથી કરતો બટા. અમારી મર્યાદા અમારા લોહીમાં હોય છે, અમારા ખૂનમાં હોય, અમારા સંસ્કારોમાં હોય છે, બરોબર. એને અમારે આઝાદીથી, પાબંદીથી કોઈ લેવા દેવા નથી હોતો, બરોબર. અમે ભલે ગમે એટલી ઊંચાઈ પર જઈએ, અમને ગમે એટલી આઝાદી મળે, તો પણ અમારે કરવું હોય એ જ કરવી. અને હું એવું પણ નથી કહેતી કે આ વરણની દીકરીઓ ગલત રસ્તે નથી જતી, તો પણ આટલી પણ પાબંદી હોવા છતાં પણ ભટકી જાય છે, બરોબર. નથી ભટકતી એવો પણ હું કોઈ ગો નથી કરતી. અમારી દીકરીઓ પણ ઘણા ગલત પગલાં ઉપાડી લે છે, બરોબર. પણ એનો મતલબ એ નથી કે તું અમારી નાયત ઉપર ચડી જાય. હવે ઈ આરતી સાંગાણીને લઈ ગયો તો તબલા વાળો લઈ ગયો તો તારે ધાબળિયા વરણનું બોલવાનું આવતું હતું ક્યાં, બરોબર. અને પાછળથી તું શું બોલી કે એ વરણમાં જાશો તો એ લોકોની ખોખલી મર્યાદા છે, મર્યાદા ખોખલી છે, એ વરણમાં જાશો તો પીચાઈ જશો, બરોબર. તો અમે નોતરવા આવ્યા હતા ને કે તારી દીકરીઓને તમે મારા વરણમાં આવો, બરોબર. અને આરતી સાંગાણી છે એ તબલા વાળાને ગઈ હતી, અમારી નાતમાં તો નહોતી આવી, અમારા કોઈ સમાજમાં તો નહોતી આવી. આજે ધાબળિયા વરણ ત્યાં ગણાવે એ કે સમાજમાંથી તો નહોતી આવી. તો તું છે ને તારી જેની ઉપર દાજ હોય ને એની ઉપર રાખ, અમારી બધા ધાબળિયા વરણ ઉપર ન લે, બરાબર. કેમ કે તારો ઇતિહાસ અમે જાણીએ છીએ અને તારું પાસ્ટ પણ અમે જાણીએ છીએ. નથી જાણતા એમ નહીં, તું કોને કહેવા માંગે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તારો ઈશારો કોની ઉપર છે એ પણ અમે સમજવી છીએ. પણ જો તારી ગેનમાં જાણ હોય તો તું એને ચોખ્ખું નામ લઈને કહી દે, બરાબર. તું બધાને ન ભેળે અને તું બધાનું નામ લેજે, પણ આ લેડીઝ ઉપર ન આવતી, અમારા આત્મસન્માન ઉપર તું ઘા ન કરતી, બરાબર. કોઈ તને જવાબ દે કે ના દે, હું દઈશ, બરાબર. અમે કીધું તમારી પટલાણીઓ આવ્યું, તમારી પટલાણી આવ્યું, તમારી પટલાણી હું હમણાં બોલીશ ને અત્યારે કયો કિસ્સો હાલે તને ખબર છે ને? એમાં પણ તમારા ઇન્વોલ્વ છે. આ વાઇફ શિપિંગ વાવ છે એમાં પણ તમારો છોકરો ઇન્વોલ્વ છે ને? અકબરી લેવા પટેલમાં જ તે અટકાવે છે, એટલું નોલેજ મારી પાસે છે, બરાબર. હું તમામની નથી કહેતી, બીજા 3 છોકરા કયા સમાજના છે, કયા વરણના છે, મારી પાસે કોઈ સબૂત નથી, મને ખબર નથી. પણ જે રાજભાઈ એક નામ લીધું અકબરી, તો અકબરી તો લેવા પટેલમાં જ આવે, બરાબર. તો તમારો છોકરો આમાં બી ઇન્વોલ્વ છે. અને કદાચ હોઈ શકે કે બીજા 3 છે એમાંથી આમાંથી કોઈ પણ હોઈ શકે,
ન હોઈ શકે એવું નથી, બરાબર. અમારા સમાજ પણ હોઈ શકે, ન હોઈ શકે એવું અમે કોઈ આમ સમાજનો મુદ્દો લઈને નથી બેઠા, બરાબર. અમે કોઈ સમાજના આગણી નથી, અમને કોઈ આમ આગેવાન નથી બનાવ્યા. કદાચ તને આગેવાન બનાવી દીધી છે પટેલ સમાજે, તો તારી આગેવાની તું તારા પટેલ સમાજ સુધી રાખ, બરાબર. તો બધા મુદ્દા ઉઠાવ, પણ ધાબળિયા વરણ ઉપર આંગળી ચીંધવાનું બંધ કરી દેજે, નતર છે ને બટા તો હોળ આવીને હાથે જઈશ ને એવી મારામાં તાકાત છે, અને હું તને એવા જવાબ દઈશ ને કે તારા મૂળિયા બળીને રાખતી જાય છે, બરાબર. કે ત્યારે અત્યારની જે પબ્લિક છે ને એ આ કૃષ્ણા પટેલને ઓળખતી છે, પાસ્ટ તારો છે ને કોઈ નહીં ઓળખતો. બધાને ખબર છે કે તું હું ઉંદર ખાઈને બીંદી બેઠી છું પાઈટ, બરાબર. એટલે તું માપ મારે, હદ મારે, અમારી તને ચોખ્ખામ ચોખ્ખી ચેતવણી છે. એટલું કહું ને એમાં સમજી જાય. તારે જેનું નામ લેવું હોય ને એનું લેજે, વાયરલ થવા કે આગળ આવવા, બરાબર. પણ તું અમારું નામ ન લેતી. મને કોઈ વાયરલ થવાનો શોખ નથી, પણ હું તને વાયરલ કરી દઈશ, એટલું યાદ રાખજો. હું મૂકીશ નહીં. હેલી જ નીકળ્યું મારી હાર્યો લે. એક માએ આપી દીધું ને એક ફોન આપી દીધો, પાક 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 ગમે સમાજ વિશે બોલી જવાનું. વિશેરીની દીકરી થાતે પતાઈને તારી પટલાણીઓના કયા કયા ઇતિહાસ છે. અમારા આજે દાબૈયાવાળાના તે ગણાવ્યા ને એના બધાના હજારો ઇતિહાસ છે, બરાબર. અમે સિંહોનું કહેવાય અને અમારા હજારો ઇતિહાસ પણ છે, બરાબર. અને હાલમાં પણ અમે સિંહોનું છે, બરાબર. એટલે અમારા માન મર્યાદા ને મોભાનું તારે નથી જોવાનું, એનું અમે જોઈ લઈશું, બરાબર. એ અમારી પાબંદી કે આઝાદી ઉપર નહીં, અમારા લોહીમાં છે, અમારા વટમાં છે, અને વટ અમે રાખશું જેનામાં છે ઈ. અને જે નથી રાખતું ને એ અમારા આ સમાજને પણ નથી રાખતું. એટલે તું બધાને નાખે માપ મારે, બરાબર. અમે છે ને વનવગડામાં ગાયું ચારીને ઢોર ચારીને ઢોરને ધોઈ એનું દૂધ વેચીને અમારા ઘર ચલાવીએ છીએ. અમે ઘર ભાંગતું નથી, બરાબર. હજી 90% રેકોર્ડ છે અમારો, અને 10% હું કોઈ ગેરંટી નથી દેતી. અને તમારું તું જાય ત્યારે તને દાડિયા મોકલે કે તારે ઢોર ચારીને ઘર રાખવાનું હોય તો તું હાકી તો એકચ્યુઅલી નરેશ સાથે મને નહીં ફાવે. નરેશ તમારી સાથે અત્યાચાર કરે છે, પૂછડું કરે છે, ઢીકડું કરે. હેલી નીકળી જાણે દાડી કરીને મજૂરી કરીને ઘર રાખતી હોય એટલી વિશેરી કરે. હવે એક આ યુટ્યુબમાં ને એક આમાં વળી સોશિયલ મીડિયામાં આગળ આવી ગઈ ને ત્યાં હલ્લે હું માર્યું છે મને કે ને કદાચ તારા બાપના ઘરે તે મજૂરી કરી છે, નરેશને કીધા કેટલી મજૂરી કરીને દીધી એ બતાય મને. હેલી નીકળી હારી. અને હું તને અત્યારે કહી દઉં કે તારો જે પાવર હોય ને તારી પાસે રાખજે. અત્યારે આ ધાબળિયો વરણ કે પટેલ સમાજની વાત નથી, અત્યારની જે જનરેશન છે ને આ જનરેશનમાં 15 વર્ષની દીકરીથી લઈને 50 વર્ષની ડોશી તમામે તમામ 18 વર્ષની બાયુની દીકરીઓની વાત કરું છું. 18 વર્ષની 15 વર્ષની દીકરીથી લઈને 50 વર્ષની ડોશી રોટલો કમાવાની ક્ષમતા ધરાવે છે, અને કમાય બી છે. નથી કમાતું એમ નહીં. તને એ પાવર હોય ને કે હું એક જ યુટ્યુબમાં કમાવતા, હાલ તને બતાવો અહીંયા લાખો દીકરીઓ લાખો બાયું કામ કરે, મજૂરી કરે, અને 18 વર્ષની કરે. તારી કે મારી સમાજની વાત નથી. એટલે તારો એ પાવર છે ને કે જે ક્ષમતા પટલાણીઓમાં છે રોટલો કમાવાની, એ પાવર તારી પાસે રાખજે, મારી પાસે લઈને ન આવતી, બરાબર. હેરીને કઈ મારીને તારી બીજો કઈ ધંધો જ નહીં. બેહી જાય પંચાયત કરવા. આ હેર્યું ની માને આવતી